તો હાલો મિત્રો, જય સિયારામ બધાને, જય માતાજી। તો ફરી એકવાર નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવી ગયો છું। આજે આપણે આવી ગયા છે નાગેશ્વર જામનગર રોડ માથે। તો ત્યાંના શ્રી ભવાનેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો। અત્યારે હાલ હું ઊભો છું જે એક્ઝેક્ટ જામનગર રોડ આવે છે ત્યાં ઊભો છું હું, જોઈ લ્યો તમે। અહીંથી આપણે જાશું અંદર નાગેશ્વર તરફ। તો મિત્રો, ભવાની ચોકથી એક્ઝેક્ટ આ બાજુ આપણે જવાનું રહેશે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો, હાલ અત્યારે આપણે આ બાજુથી આવ્યા અને આ બાજુ તરફ જાશું। આ જે એક્ઝેક્ટ છે એ ભવાની ચોક છે, તો આ બાજુ જવાનું રહેશે આપણે આગળ। આપણે આવી ગયા છીએ નાગેશ્વરમાં। તો મિત્રો, શ્રાવણ મહિનામાં ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને મહાદેવના દર્શન કરે છે, કેમ કે દેવોના દેવ એટલે આપણા મહાદેવ। તો મિત્રો, ભોળાનાથની જે કોઈ ભક્તિ કરે છે તેની મનોકામના ભોળાનાથ અવશ્ય પૂરી કરે છે, કેમ કે ભોળાનો દેવ ભોળાનાથ છે। એટલે જે કોઈ મહાદેવની આરાધના કરે છે તેને ભોળાનાથ અવશ્ય વરદાન આપે છે અને તેના દુઃખ તમામે તમામ દૂર કરે છે। એવા આજના આપણા મહાદેવ છે જે નાગેશ્વરમાં આવેલા છે। તો એકવાર જરૂર આવજો અને અહીં આવીને દર્શન કરજો। તો સવારના મહાદેવના દર્શન કરવાથી એક અલગ જ તમારામાં ઉર્જા આવી જતી હોય છે। તો મિત્રો, 12 જ્યોતિર્લિંગની અદ્ભુત પેઇન્ટિંગ અહીંયા દોરેલી છે। તો ભોળાનાથના જે ભક્તો અહીંયા આવે છે તે 12 જ્યોતિર્લિંગના પણ અહીંયા દર્શન કરે છે। તો મિત્રો, મારી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું તમને 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ। તો મિત્રો, જ્યારે આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર વધશે ત્યારે તમને 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરાવતો રહીશ। તો મિત્રો, આ એક જ દેવ એવા છે જેને ધનની જરૂર નથી। એક બીલીપત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝકે દેતે ચંદ્રમૌલી ફલ ચાર। એવા જ આપણા મહાદેવ છે અને બહુ ભોળા છે, દરેકને વરદાન આપી દે છે। તો તમે પણ કંઈક માંગજો મનમાં, તો તમને પણ ભોળાનાથ અવશ્ય વરદાન આપશે। તમે જે ભોળાનાથના શિવલિંગના દર્શન કરી રહ્યા છો તે શ્રી ભવાનીશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો। તો મિત્રો, આજે તમને બીજા દિવસે દર્શન કરાવ્યા શ્રી ભવાનેશ્વર મહાદેવના। તો આજ માટે આટલું જ છે, ફરી મળીશું કાલે નવા વ્લોગમાં। તો મારી યુટ્યુબ ચેનલ નિકેશભાઈ વ્લોગ નામની ચેનલ છે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આખો શ્રાવણ મહિનો રાજકોટમાં જે મહાદેવના મંદિરો આવેલા છે તેના તમને દર્શન કરાવીશ। તો વ્લોગમાં જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો જય સિયારામ મિત્રો, જય માતાજી। મળીએ પાછા નવા વ્લોગમાં।